એ બાબતે એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. એક બ્રાહ્મણનો દીકરો હતો, વેદ શાસ્ત્ર પુરાણો બધું ભણીને પોતાના ઘેર આવ્યો એટલે એના પિતાજીએ કીધું કે બેટા તારો અભ્યાસ કેટલે પહોંચ્યો? દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી તમારી કૃપાથી મેં બધું ભણી લીધું છે, કે વેદ ભણ્યો છે, શાસ્ત્ર પુરાણોનું જે કંઈ જ્ઞાન મારે લેવાનું હતું અને જેના માટે હું અભ્યાસ કરવા માટે ગયો હતો ને એ હું ભણી આવ્યો છું બધું. પિતાજી કે બરોબર, કે બધું ભણી લીધું? તો કે હા. તને કોઈ પ્રશ્ન કરું તો બેટા તને આવડશે? તો કે હા પિતાજી, હું તમને જવાબ આપીશ પ્રેમથી. બરોબર, કે તો બેટા મારો એક પ્રશ્ન છે કે પાપનો બાપ કોણ છે? તને ખબર? પાપનો બાપ? કે તો કે હા મારો આ પ્રશ્ન છે. તું બધું ભણ્યો બેટા, તને આ ખબર હોવી જોઈએ ને. કે એમ એ પોતાના દીકરાને સમજાવવા માંગતા હતા. એમ તો પોતાના જે કાંઈ પુરાણો હતા, થોથા હતા, એ બધા ફોર્યા, પણ એની અંદર ક્યાંય એને પાપનો બાપ જડ્યો મળ્યું નહીં ક્યાંય. તો પિતાજીએ કીધું કે બેટા ગોતવો તો પડે, તારે આ પ્રશ્નનો જવાબ તો તને આવડવો પડે. એને કીધું કે પિતાજી મને થોડો સમય આપો તો હું બધા શાસ્ત્રોનું અધ્યયન કરી અને એની અંદરથી હું તમને જવાબ આપી દઈશ. વાંધો નહીં, તને હું બેટા તું જેટલો માંગ એટલો સમય આપો ને, એમાં શું થઈ ગયું? તો બાપે એને સમય આપ્યો. દીકરો તો કાશી ભણીને આવ્યો તો વળી પાછો નીકળી ગયો પાપના બાપને ગોતવા માટે. બધા સાધુ સંતો મહંતોને પૂછે, બધે ગોતવાની કોશિશ કરે, પુરાણો શાસ્ત્રો એમ ભરતા 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 અલગ અલગ નગરની અંદર જવા માંડ્યો કે ક્યાંક મને કોઈક એવું માણસ મળી જાય કે મને મારા પ્રશ્નનો જવાબ આપે, પણ ક્યાંય કોઈ મળતું નથી. એટલે હારીને થાકીને એક જગ્યાએ શાંતિથી બેઠો હતો. ગામની બહાર એક ગણિકાનું ઘર હતું, બંગલો બાંધેલું હતું. ગણિકા નગર પત્ની કહી શકીએ જેને. એણે આ ભૂદેવના દીકરાને જોયો કે લાગે છે કોઈ બ્રાહ્મણ અને કોઈ વિચારોમાં છે ને દુઃખી પણ છે. એણે પ્રેમથી નમસ્કાર કરી અને ભૂદેવને કીધું કે તમે કોઈ ભૂદેવ મને લાગો છો, તમારા કપાળનું તેજ એમ કહે છે કે તમે વિદ્વાન લાગો છો, તપસ્વી પણ લાગો છો, પધારો. એટલે આવકાર આપ્યો. એનો જે મહેલ હતો, બંગલો હતો, મકાન હતું, ત્યાં ગયો. પ્રેમથી આવકાર આપ્યો છે, ભૂદેવને બેસાડ્યા છે. તો કે શું નીકળી આવ્યા, ક્યાં ફરો છો, એકલા છો? બધી જે કાંઈ એક વ્યવહારિક સામાજિક દ્રષ્ટિએ પૂછા થતી હોય એ ગણિકાએ બધી પૂછા કરી કે હું કંઈક ગોતવા માટે નીકળ્યો છું. કે એક પ્રશ્ન, અમુક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ મળતા નથી, તો હું ગોતવા માટે નીકળ્યો છું. કે તો બરોબર, કે ગોતવા માટે નીકળ્યા છો? તો કે હા. શું ગોતવા નીકળ્યા છો? તો હું પાપના બાપને ગોતવું છું. કે પાપનો બાપ કોણ? કે તો કે બેસો, વાંધો નહીં, કે પાણી પીઓ, જલપાન કરો. એટલે પૂછ્યું કે તમે કોણ છો? એણે પોતાની પરિચય આપ્યો, પણ પૂર્ણ પરિચય ના આપ્યો. અને તરસથી પીડાતો હતો આદમી કે હું ભાઈ ગણિકા છું, ગામની નગરની બહાર રહું છું, મારો આ વ્યવસાય છે. પણ તરસથી પીડાતો માણસ તો જાય ક્યાં? એણે જલપાન કરી લીધું, પાણી પી લીધું, સ્નાનાદિ કર્મ જે કંઈ હતું એ પરવારી લીધું. હવે આણે કીધું કે ભાઈ હવે હું જાઉં છું, બસ રામ રામ, જય શ્રી કૃષ્ણ. મારે તો આ મારું કાર્ય જે મારા પિતાજીએ મને સોંપ્યું છે મારે પૂર્ણ કરવાનું. એ કે ભૂદેવ કૃપા કરો, એક તમને વિનંતી કરું છું, તમે મારી ઈચ્છાને પૂરી કરો છો. તો કે બોલો. તો કે મારે ઘરે તમે ભોજન કરો. તો કે ના ભાઈ, મારાથી તમારે ઘરે ભોજન ન થાય, હું જ્યાં ત્યાં ખાતો નથી, કે ખવાય નહીં મારાથી, કે હું ગમે ત્યાં ખાવા ના બેસી જાઉં જમવા. કે એટલે સામે જે ગણિકા હતી ને એણે કીધું કે ભૂદેવ તમને કાચું સીધું દઈ દઈએ, તમને કાચું સીધું અમે આપી દઈએ, કે તમે અમારા ઘરનું ભોજન કરો, અમે અડશું નહીં, તમે જે કહેશો એ રીતે અમને સાફ સુથરી રીતે તમને બધી વ્યવસ્થા કરી આપીશું, પણ તમે કૃપા કરીને અમારા ઘરે ભોજન કરો. ઓમ બ્રાહ્મણ અમારા ઘરે ભોજન કરે, અમારા ઘરે પ્રસાદ લેવા અમારા ભાગ્ય ક્યાંથી? ઓણે ના પાડી કે ના, હું ભોજન નહીં કરું. એટલે તરત જ એણે કીધું કે ભૂદેવ તમે જો જમતા હો તો બહુ સારું, મારે ગોતવા માટે બીજા કોઈને, કેમ કે મારે બ્રાહ્મણ જમાડી અને 100 સોનામોર એને દાન દક્ષિણામાં આપવાના છે. કેટલા? 100 સોનામોર. એ તેદીના સમયની અંદર. આણે વિચાર કર્યો કે કાચું સીધું છે ને ક્યાં અડેલું છે. ઓમે અત્યારે હવે હાલી હાલીને આ બધો ખર્ચી જે હતી બધી ખૂટી ગઈ છે, કાંઈ વ્યવસાય થતો નથી. પાપના બાપને ગોતવામાં આ બેન કાંઈક દાન દક્ષિણા આપે તો ખીચું ભરાઈ જાય, તો વળી પાછું જવામાં એમાં બધું જે મુસાફરીઓ કરવી હોય, જે કાર્ય મારે કરવાનું છે એમાં મને મદદ થાય. એ કે વાંધો નહીં, તો મને કાચું સીધું આપી દો. કે કાચું સીધું દઈને ભૂદેવને તો એક અલગથી રૂમ આપી દીધો. એમાં બધી ભોજનની બધી તૈયારી કરે છે. આ બેન વળી પાછા ત્યાં ગયા. ત્યાં જઈ અને કીધું કે ભૂદેવ તમે એકલા પસીને રેબઝેબ થઈ જાઓ, તમે પસીને આટલા બધા રેબઝેબ થઈ ગયા છો, તમે હાથે બનાવો છો રહ્યા, તમારું દુઃખ, તમારું આ કષ્ટ મારાથી જોવાતું નથી. કે તમે કહેતા હો તો મારી જે દાસી છે, મારે ત્યાં કામ કરનાર છે, એ બેનને હું ત્યાં મૂકું તમારે ત્યાં? એ કે ના, તમારા હાથનું અડેલું મારે ભોજન ન જોવે, આ તો તમારા ઘરનું ખાવું છું જોઈએ એમ કાચું સીધું, એ મોટી વાત છે. મારી કોઈ ઈચ્છા નથી કે તમે મને ભોજન બનાવવામાં મદદ કરો. એ કે નાઈ ધોઈને બધી વ્યવસ્થા સારી રીતે કરાવી દેશું, કૃપા કરો. પણ
આણે આજીજી કરી કે ભૂદેવ જો તમે આ મોકો અમને આપતા હો અમારા હાથે રાંધીને તમને જમાડવાનો, તો 50 સોના બોર હું બીજા આપી દઈશ તમને. કેમ કે અમારે તો અમારા ઘરે બ્રાહ્મણને ભોજન કરાવવાની ઈચ્છા છે, પણ તમે જમતા નથી એટલે તમને સીધું આપી દીધું. આ લાલચમાં પડ્યો. મને અંદર વિચાર કર્યો કે ખોટું હેરાન થવું એના કરતાં 50 સોના મોર વધારે મળે જ છે ને. કે તો હાલો હવે નાહી ધોઈને મને મદદ કરવા માટે ગમે એને મૂકી દો. રસોઈએ બની ગઈ અને જ્યાં જમાડવાનું બધું તૈયાર થઈ ગયું છે, આખી બધી વ્યવસ્થા થઈ ગઈ છે, અને જ્યાં હું ભૂદેવ પોતાના મોઢાની અંદર કોળીઓ નાખવાનો પ્રયત્ન કરે છે, ત્યાં હું જે ગણિકા હતી ને, જે ગણિકા હતી જેને આપણી ભાષામાં નગરપત્ની કહીએ, એને એક લાફો ચોડી દીધો બ્રાહ્મણના દીકરાના ગટા ઉપર. એક કડબોથ મારી દીધી. એ કે કેમ તમે ઘરે જમાડવા માટે બેસાડ્યા છે ને તમે લાફો મારો છો? મારવાનું કારણ તો કે તમે જે પ્રશ્નનો જવાબ ગોતવા માટે જ્યાં ત્યાં ભટકો છો ને એનો આ જવાબ છે. તો કે જવાબ કઈ રીતે? તો કે તમે ભૂદેવ છો, ભણેલા ગણેલા છો, જે પાપ છે ને એનો બાપ તમે ગોતતા હતા કે ભાઈ પાપનો બાપ કોણ? તો પાપનો બાપ કે લોભ છે. કઈ રીતે? કે તો કે તમે જુઓ લાલચમાં પડ્યા. પહેલા તમે સોના મોરા તમને આપ્યા એટલે તમે જમવા તૈયાર થઈ ગયા મારા ઘરે. પછી બીજા સોના મોરા આપ્યા એટલે તમે અમારા હાથનું ખાવા માટે તૈયાર થઈ ગયા. તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે લોભ હર્યો નહીં માણસને પાપ કર્મ કરાવે.